हेलो बाळको, स्वागत है तमारू अपना वीडियो लेक्चर रेडॉक्स रिएक्शन। रेडॉक्स रिएक्शन में आपणे लास्ट वीडियो नी अंदर डेनियल सेल अने एना विशेना पोटेंशियल नी डिस्कशन करेली हती। ए डिस्कशन हजी आपणे आगळ वधारशुं, पण आ वीडियो नी अंदर आपणे केटलाक एमसीक्यू जोवाना छे। घणा बाळकोए व्हाट्सएप नी अंदर क्वेश्चन पूछेला छे व्हाट्सएप थ्रू के सर अमुक क्वेश्चन ने सोल्व करावो ने। तो આજનો આ વિડિયો તમારા ડાઉટ સોલ્વ કરવા માટે છે। WhatsApp માં મને જે ક્વેશ્ચન મોકલવામાં આવેલા છે એ બધા જ ક્વેશ્ચન ને આવરી લઈ અને આજના આપણે વિડિયોને એ બધા ક્વેશ્ચન ને સોલ્વ કરશું। ગુજરાતીમાં જ બધા બાળકોએ ક્વેશ્ચન મોકલેલા છે, એટલે ગુજરાતી મીડિયમ વાળા બાળકો છે જે ક્વેશ્ચન ઇંગ્લિશમાં છે એનું પણ ટ્રાન્સલેશન કરી અને તમને ગુજરાતીમાં સમજાવીશ। સારું, તો બહુ સરસ ક્વેશ્ચન છે, ખરેખર તમારા ડાઉટ સારા છે। આ એવા ક્વેશ્ચન છે કે જેમાં મોસ્ટલી શરૂમાં બાળકોને ડાઉટ્સ આવે, तो આપણે એને સોલ્વ કરીએ, એનાથી આપણને કંઈક નવું શીખવા મળશે। નોટ અને પેન સાથે રાખો, કામ શરૂ કરીએ। આ છે પહેલો ક્વેશ્ચન। જુઓ, 1 મોલ FeC2O4 નું એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન કરવા માટે કેટલા મોલ KMnO4 ની જરૂર પડે? નીટમાં ભૂતકાળમાં પૂછાયેલો ક્વેશ્ચન છે। તો સૌથી પહેલા ક્વેશ્ચનને બરાબર સમજીએ આપણે, અને એક નવીન વસ્તુ પણ આમાંથી તમારે મગજમાં ઉતારવાની છે। 1 મોલ FeC2O4 નું ઓક્સિડેશન કરવાનું છે અને એ પણ એસિડિક માધ્યમમાં કરવાનું છે। એટલે સૌથી પહેલા આપણે સમીકરણ જો લખવા ધારીએ તો આપણે આમ લખવું પડશે કે આ FeC2O4 અને એસિડિક માધ્યમમાં આનું ઓક્સિડેશન કરવાનું છે। તો આના ઓક્સિડેશન થી કઈ નિપજ બને એ આપણને ખબર ભલે ના હોય તો પણ Fe અત્યારે કયા ઓક્સિડેશન અવસ્થામાં છે તો આ સંયોજનને જોઈને ખબર પડી જાય Fe+2 છે અને આ C2O4 -2 હોય, ઓક્ઝેલેટ આયન છે। તો આ Fe અત્યારે +2 માં છે। હવે Fe ઓક્સિડેશન પામે તો મેક્સિમમ ક્યાં સુધી જઈ શકે? તો કે ભાઈ Fe+3 બની શકે। આ કોમન સેન્સ ની વાત છે। આનું ઓક્સિડેશન કરવાનું છે તો અત્યારે જે હોય એના કરતા એનો ઓક્સિડેશન આંક વધવો જોઈએ। તો +2 માં હતું તો +3 મેક્સિમમ થાય, એનાથી આગળ ના થાય। હવે કાર્બન નો ઓક્સિડેશન નંબર જુઓ, કાઉન્ટ કરીએ, આપણને ફાવે જ છે। આ +2 હોય તો આખે આખું C2O4 કેવું હોવું જોઈએ? -2। તો બરાબર કરીને -2 લખી અને પછી કાર્બન નો ઓક્સિડેશન આંક ગણીએ। 2 એના ગુણાકારમાં x + 4 ગુણ્યા દરેક ઓક્સિજન -2 = -2। तो 2x - 8 बराबर -2, એટલે કે 2x બરાબર +8 - 2 એટલે +6, એટલે x બરાબર +3। તો અહીંયા એક કાર્બનનો ઓક્સિડેશન આંક +3 છે, પણ એવા કાર્બન કેટલા છે આપણી પાસે? 2। એટલે ટોટલ આ બંને કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો થયો? +6। તો અત્યારે કાર્બન +3 છે। હવે કાર્બન વધીને કેટલો વધી શકે? થાય છે એનું ઓક્સિડેશન, એટલે વધશે તો ખરા। તો વધીને કેટલો થાય? તો કે C+4 થાય। ખરેખર ઓક્ઝેલેટ નું ઓક્સિડેશન થાય ને એટલે કાર્બન ડાયોક્સાઇડ બને એમાં। તો એમાં કાર્બન નું ઓક્સિડેશન આંક અત્યારે +4 છે, પણ એવા કાર્બન કેટલા લઈએ? 2। એટલે ટોટલ આ કેટલો થઈ ગયો? +8। પણ આનું ઓક્સિડેશન કરે છે કોણ? ઓક્સિડાઇઝિંગ એજન્ટ, એટલે કે ઓક્સિડેશન કરતા કોણ છે અહીંયા? તો ઓક્સિડેશન કરતા કોણ છે? પોટેશિયમ પરમેંગેનેટ, KMnO4 આ ઓક્સિડેશન કરતા છે, જેને આનું ઓક્સિડેશન કર્યું, એટલે આના બે ઘટકોનું ઓક્સિડેશન કર્યું। તો જે ઓક્સિડેશન કરતા હોય એનું પોતાનું રિડક્શન થાય। તો અહીંયા મેંગેનીઝ અત્યારે +7 ઓક્સિડેશન અવસ્થામાં છે, તમે ગણી શકશો, તમને ફાવે છે। અને યાદ છે મોઢે કે પરમેંગેનેટમાં મેંગેનીઝ +7 હોય અને એ પોતે ઓક્સિડેશન કરતા હોય તો એનું રિડક્શન થાય, એટલે એનું ઓક્સિડેશન આંક ઘટે। તો જો આનો ઓક્સિડેશન આંક ઘટે તો કેટલો થાય? તો હવે એક વાત યાદ રાખજો, જ્યારે પણ પોટેશિયમ, મહત્વનું વિધાન બોલું છું બાળકો, જો જ્યારે પણ પોટેશિયમ પરમેંગેનેટ એસિડિક માધ્યમમાં હોય ત્યારે હંમેશા એ +7 માંથી ઘટીને +2 માં રૂપાંતર પામે। આ નક્કી, ખાસ ધ્યાન રાખવાનું। જ્યારે પણ એસિડિક માધ્યમ હોય અને પોટેશિયમ પરમેંગેનેટ આપેલું હોય ત્યારે પોટેશિયમ પરમેંગેનેટમાં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક +7 માંથી ઘટીને કેટલો થશે? +2। આ નક્કી। હવે આ સમીકરણમાં જેના ઓક્સિડેશન આંક આપણે ધ્યાનમાં લીધા છે ને એની સંખ્યા ગણી લો। આ મેંગેનીઝ કેટલા છે? 1 જ છે, અહીંયા 1 જ છે, ઓકે।
Fe કેટલા છે તો કે 1, તો અહીં Fe 1 જ છે, પણ કાર્બન અહીંયા 2 છે તો ત્યાં કા CO2 લખ્યું હતું પણ આગળ મેં 2 ગુણીએ દીધા છે, એટલે સંતુલનમાં તો ઈ પરમાણુઓ તો છે. હવે આગળ વાત વધારીએ. પ્રશ્ન એવો પૂછેલો છે કે 1 મોલ આનું આ 1 મોલનું ઓક્સિડેશન એસિડિક માધ્યમમાં કરવું હોય તો આના KMnO4 ના કેટલા મોલની જરૂર પડે? આ ક્વેશ્ચન છે. તો સૌથી પહેલા આના 1 મોલના ઓક્સિડેશન દરમિયાન કેટલા ઇલેક્ટ્રોની મુક્ત કરે છે એ આપણે ગણી લઈએ. પહેલું કામ એ કરીએ. એટલે હું અહીંયા આના 1 મોલમાંથી કેટલા ઓક્સિજન નીકળે છે જ્યારે ઓક્સિડેશન પામે ત્યારે ગણીએ. જુઓ હવે કેમ ગણશું? Fe+2 માંથી શું થયું? Fe+3. તો આમાંથી આ બને તો એનો અર્થ થયો ને કે એને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો. Fe+2 માંથી Fe+3 બને એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો. બીજું આ 2 છે ને C+3 અવસ્થામાં હતા. કેટલા? 2 કાર્બન એવા હતા જે +3 હતા. એમાંથી 2 કેવા બની ગયા? +4. તો 1+3 માંથી +4 બને એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવે. એવા છે અહીંયા 2, એટલે ટોટલ એને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા કહેવાય? 2. તો આના ઉપરથી તમે ટોટલ કરો તો ટોટલ આ 2 માંથી અવા 2 બને છે ત્યારે કુલ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવાય છે? 3. તો આના ઉપરથી એવું કહી શકાય કે આમ 1 મોલ FeC2O4 નું ઓક્સિડેશન થાય ત્યારે તે 3 મોલ ઇલેક્ટ્રોન ગુમાવે છે. આ સરવાળા ઉપરથી આપણે નક્કી કર્યું કે 1 મોલ FeC2O4 ઓક્સિડેશન પામે તો ઓક્સિડેશન આંકના ફેરફારને આધારે આપણે કહી શકીએ કે 3 મોલ ઇલેક્ટ્રોન ગુમાવે. હવે એને ગુમાવેલા ઇલેક્ટ્રોન કોને મેળવવાના છે? Mn+7. હવે જોજો આ 1 Mn+7 ઈ કેમાં ફેરવાય છે? Mn+2 માં. તો અહીંયા હું આમ નીચે લખું છું અહીંયા કે Mn+7 માંથી શું બને છે? Mn+2. ઈ ક્યારે બને? જ્યારે એ 5 ઇલેક્ટ્રોન મેળવે તો. આ 1 મોલ KMnO4 માંથી Mn+2 બને ત્યારે કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે? 5. એટલે જોજો બરાબર ધ્યાનથી કે 1 મોલ KMnO4 ને Mn+2 માં રૂપાંતર પામવા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે છે? 5 ઇલેક્ટ્રોન જોઈએ. પણ અહીંયા કેટલા ગુમાવવામાં આવે જુઓ તો? 3. આને જરૂર કેટલાની પડે? જો 1 મોલ પોતે ખરેખર રિડક્શન પામવા માંગતો કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 5. પણ એને મળે છે કેટલા? ખાલી 3 જ. બસ તો હવે 83 માંડવા. જો હું 83 લખું છું ધ્યાનથી જો. 5 મોલ ઇલેક્ટ્રોન મળે તો 1 મોલ KMnO4 નું રિડક્શન થાય. પણ અહીં કેટલા ઇલેક્ટ્રોન આ કેટલા ગુમાવે છે? FeC2O4 તો કે 3. તો KMnO4 ને કેટલા મળે? તો કે 3. તેથી 3 મોલ ઇલેક્ટ્રોન મળે તો કેટલા KMnO4 ની જરૂર પડે? તો સીધી સાદી વાત 3 ગુણ્યા 1/5 3/5 એટલે થાય 0.6 મોલ. 0.6 એ આપણો જવાબ આવશે. 0.6 પેલો જ ઓપ્શન છે. એ ઓપ્શન એ આપણો જવાબ બનશે. આ રીતના દાખલો કરવાનો થાય. હજી તમે થોડાક નાના છો પણ છતાંય હવે સામે આવ્યું જ છે તો એને બરાબર એ રીતના શીખો. સૌથી પહેલા તો વાત આવે સમીકરણ. સર મને કેમ ખબર પડે કે આનું સમીકરણ આવું જ લખાય? બાળકો પ્રેક્ટિસથી જેમ અભ્યાસ કરશો એમ તમને ખ્યાલ આવશે. કેટલા બધા સમીકરણમાં કોમન સેન્સ જ વાપરી છે. આપણને કીધું FeC2O4 નું ઓક્સિડેશન તો Fe+2 છે, ઓક્સિડેશન પામે તો +3 થાય. વાત પૂરી. C2O4 માં કાર્બન પોતે +3 છે, ઓક્સિડેશન પામે તો +4 થાય. તો Fe એ ઓક્સિડેશન પામ્યું, કાર્બન એ ઓક્સિડેશન પામ્યા, પણ એ બેય મળીને ટોટલ 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો ઈ ઇલેક્ટ્રોન મેળવશે કોણ? તો કે જે ઓક્સિડેશન કરતા છે
1 મોલ KMnO4 હોય ને તો એ 5 મોલ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે એનું પૂરેપૂરું રિડક્શન થાય અને આ 1 મોલ આ 1 મોલ કરતા જાજુ ઓક્સિડેશન થાય. પણ આપણને તો એમ કીધું છે કે 1 મોલ FeC2O4 નું ઓક્સિડેશન કરવું છે. એનો અર્થ એવો થયો કે KMnO4 કેટલા એ આપણે ગોતવાના. પણ 1 મોલ FeC2O4 ઓક્સિડેશન પામે એનો અર્થ એવો ટોટલ ગુમાવવામાં આવતા ઇલેક્ટ્રોન 3 જ છે. તો આપણે ત્રિરાશી મેળવી કે 5 મોલ ઇલેક્ટ્રોન મળે તો 1 મોલ KMnO4 નું રિડક્શન થાય. તો 3 મોલ ઇલેક્ટ્રોન મળે તો કેટલા મોલ KMnO4 જોઈએ? વાત પૂરી. 0.6. વિડિયો કરો પોઝ અને લખી લ્યો, પછી બીજો ક્વેશ્ચન જોશું. ચાલો હવે આને જવા દઉં છું, બીજો ક્વેશ્ચન લખું. ક્વેશ્ચન નંબર 2. એના જેવો જ ક્વેશ્ચન છે. 1 મોલ SN+2. ક્વેશ્ચન નંબર 2. 1 મોલ SN+2 દ્વારા કેટલા મોલ K2Cr2O7 નું રિડક્શન થાય? K2Cr2O7 નું રિડક્શન થાય. 4 ઓપ્શન આપેલા છે, 4 ઓપ્શન પણ લખી દઉં. પહેલું છે 1/6, બીજો ઓપ્શન છે 1/3, ત્રીજો ઓપ્શન છે 2/3 અને ચોથો ઓપ્શન છે 1. ચાલો આને સોલ્વ કરીએ. જો સહેલું છે એકદમ. આમાં પણ ઇક્વેશન લખવું પડશે. આપણે શું કીધું? 1 મોલ SN+2 એના દ્વારા કેટલા મોલ K2Cr2O7 નું રિડક્શન થાય? આનું રિડક્શન થાય છે એટલે એ ભાઈ ઓક્સિડેશન કરતા છે અને આ ભાઈ પોતે એનું ઓક્સિડેશન થશે. શબ્દોને બરાબર સમજજો. હવે તમે એક ચેપ્ટર હજી નથી શીખ્યા, P બ્લોક એલિમેન્ટ, જેમાં SN આવશે. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ બધાય 14મા સમૂહના તત્વો છે અને મેક્સિમમ +4 ઓક્સિડેશન અવસ્થા ધારણ કરી શકે. કાર્બનનું ફેમિલી વાળું ભાઈ. તો એક વાત તો નક્કી કે SN+2 હોય ને એ વધીને કેટલું બની શકે? SN+4. તો એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે ભાઈ? માત્ર 2 ઇલેક્ટ્રોન ગુમાવી શકે. પણ એની સામે આ હોય K2Cr2O7. જો ધ્યાનથી, તો એમાં ક્રોમિયમ નો અત્યારે ઓક્સિડેશન આ +6 છે. ક્રોમિયમ તમે ગણશો એટલે તમને ખબર પડી જશે. હવે તમને ગણતા આવડે છો ભાઈ સારી રીતે. એવા +6 વાળા પાછા 2 છે એટલે કેટલા થયા? +12. તો આ K2Cr2O7 જ્યારે એ ઇલેક્ટ્રોન મેળવે પૂરેપૂરું અને એ જો રિડક્શન પામે તો એ Cr+3 માં ફેરવાતું હોય. આ યાદ રાખવું પડશે. કારણ કે ડી ને F બ્લોક એલિમેન્ટ એવું પણ ચેપ્ટર હજી તમે શીખ્યા નથી, છે 12માં આવશે. એટલે આ ક્વેશ્ચન ખરેખર તો તમે 12મું ધોરણ પૂરું કરી લ્યો પછી તમારે સોલ્વ કરવાનું હોય. ડી ને F બ્લોક ભણી લ્યો પછી. પણ કાંઈ વાંધો નહીં, અત્યારે યાદ રાખો. ખાલી ક્રોમિયમ માટે આખું ડી ને F બ્લોક ભણવા જવાની જરૂર નથી. ક્રોમિયમની મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા +6 હોય, પણ જ્યારે રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લઈએ ને K2Cr2O7 ત્યારે હંમેશા Cr+3 માં રૂપાંતર પામે. આ યાદ રાખો. Cr+6 વાળું ક્રોમિયમ હંમેશા Cr+3 બનાવશે. પણ એક ભૂલ ના પડે, ધ્યાન રાખો. અહીં ક્રોમિયમ કેટલા છે? 2. અહીં Cr+3 કેટલા લખ્યા? 1 જ. તો એને પેલા 2 કરવા પડે. હવે જુઓ, આ +3 વાળો 1 એવા 2 ગણો એટલે ટોટલ આ કેટલા ચાર્જ આ બાજુ કેટલો થયો? +3 × 2 બરાબર +6. અહીંયા કેટલો છે? +12. એમાંથી કેટલો થઈ જાય છે? +6. એનો અર્થ એવો થયો કે આને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 6. Cr+6 વાળા 2 ક્રોમિયમ 6 ઇલેક્ટ્રોન મેળવે એટલે 2 3 3 મેળવે ત્યારે એમાંથી Cr+3 વાળા 2 ક્રોમિયમ બને. હવે પાછો ક્વેશ્ચન જુઓ. 1 મોલ SN+2 એટલે એક વાત નક્કી કે આ 1 મોલ જ લેવાનું છે. તો ઈ કેટલા ઇલેક્ટ્રોન આપી શકે એમ છે? 2. પણ આને રિડક્શન માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 6. તો આપણે એમ કહી શકીએ કે જો 6 મોલ ઇલેક્ટ્રોન મળે તો 1 મોલ K2Cr2O7 નું રિડક્શન થાય. 6 મોલ ઇલેક્ટ્રોન મળે તો 1 મોલ K2Cr2O7 નું રિડક્શન થાય. પણ અહીંયા આ ભાઈને ઇલેક્ટ્રોન આપવા વાળો કોણ? તો કે ટીન. પણ એ કેટલો લેવાનો કહી દીધો રકમમાં? 1 મોલ. હવે ઈ 1 મોલ હોય તો આપે કેટલા ખાલી?
2 છે. તો 83 માં આમ લખશું કે તો 2 મોલ ઇલેક્ટ્રોન મળે તો કેટલા મોલ કે 2Cr2O7 નું રિડક્શન થાય? 83. આમ કરવું પડે 2 ગુણ્યા 1 એટલે 2 ના છેદમાં 6 એટલે 1 ના છેદમાં 3 મોલ કે 2Cr2O7 નું રિડક્શન થાય. આ આપણો જવાબ છે. વાત પૂરી. તો 1 ના છેદમાં 3 એટલે ઓપ્શન ડી એ આપણો જવાબ બનશે. દાખલો પૂરો. થોડુંક ડાઉટ લાગે તો વળી પાછો વિડીયો રિવાઇન્ડ કરો, પાછું પહેલેથી સમજો, અને અઘરું તો લાગશે. એની પાછળનું રીઝન છે કે આમાં એવા કન્સેપ્ટ વપરાય છે કે જે બધુંય તમે આ ચેપ્ટરમાં નથી શીખ્યા. રેડોક્સ રિએક્શન ચેપ્ટર ભલે નાનું લાગે પણ એનો વ્યાપ બહુ મોટો છે. એટલે આ ચેપ્ટરના આ એમસીક્યુ ને અમુક ચેપ્ટર શીખ્યા પછી પાછા જોશો ને ત્યારે તમને થોડાક વધારે જાણીતા લાગશે. જેમ કે પી બ્લોક એલિમેન્ટ ચેપ્ટર શીખી ગયા હો તમે, એમાં 11મા ધોરણનું પી બ્લોક, તો ઓલા ઓક્ઝેલેટનું કેવી રીતના કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે તમને સીધો ખ્યાલ આવે. Sn+2 માંથી Sn+4 જ બની શકે, એનાથી આગળ ન જાય એવો પણ તમને ખ્યાલ આવે. અને એવી જ રીતના ડી ને એફ બ્લોક ભણશું ત્યારે આપણને એ પણ ખબર પડશે કે ડાઇક્રોમેટ જ્યારે પણ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે ત્યારે એનું પોતાનું રિડક્શન હંમેશા Cr+3 માં જ થાય. આ વસ્તુ પછી તમને યાદ રહી જશે. પોઝ કરો, આ લખી લો, પછી બીજો ક્વેશ્ચન. ઓકે, ક્વેશ્ચન એના પછી આજનો આપણો ત્રીજો ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 3 તમારા જ પૂછાયેલા ક્વેશ્ચન છે બાળકો, એને આપણે સોલ્વ કરીએ છીએ. JEE 2007 માં પૂછાયેલો ક્વેશ્ચન. નીચેના પૈકી કયો સેટ રિડક્શન કરતા તરીકે વર્તે? નીચેનામાંથી કયો સેટ રિડક્શન કરતા તરીકે વર્તે? ઓપ્શન આપેલા છે, લખી લઈએ. HNO3, એના ભેગું છે Fe+2, પછી છે F2, બીજો ઓપ્શન છે F-, Cl- અને MnO4-. એના પછી C ઓપ્શનમાં છે I-, પછી Na અને Fe+2, અને D ઓપ્શનમાં છે Cr2O7 -2 એટલે ડાઇક્રોમેટ આયન થયો, CrO4 -2 અને ક્રોમેટ આયન થયો, અને Na. આપણને ક્વેશ્ચન શું પૂછેલો છે બરાબર ધ્યાનથી જુઓ. નીચેનામાંથી કયો સેટ આખો રિડક્શન કરતા તરીકે વર્તે? રિડક્શન કરતા હોવું એટલે શું? તો કે કોકને ઇલેક્ટ્રોન આપી શકે એવું, એટલે પોતાનું ઓક્સિડેશન થતું હોય એવા. તો સારામાં સારા રિડક્શન કરતા કોર, મેં તમને એક વાત લખાવેલી હતી, બધી જ ધાતુ હંમેશા રિડક્શન કરતા જ હોય. ધાતુનું કામ જ ઇલેક્ટ્રોન આપવાનું છે. તો પહેલા તો જ્યાં ધાતુ દેખાતી હોય ને એને પસંદ કરો. એકલી ધાતુ દેખાતી હોય, એકલી ધાતુ હોય ને એવા એક આ ઓપ્શન દેખાય છે ને કા દેખાય જુઓ, હા, અને આ બે માં ધાતુ દેખાય છે. તો પહેલા આપણે એ ઓપ્શન ને ચેક કરીએ. ભાઈ સોડિયમ તો સક્રિય ધાતુ છે, રિડક્શન કરતા હોય જ નથી, એટલે સોડિયમ બરાબર. ચાલો, પણ આપણે તો શું ગોતવાનું છે? આખો સેટ ગોતવાનો. સેટમાં 3 આપેલા, 3 રિડક્શન કરતા હોય, એટલે બધાય એવા જ કે જેની વૃત્તિ ઇલેક્ટ્રોન ગુમાવવાની જ હોય એવા. તો એને ગુમાવશે. I- હવે ઇલેક્ટ્રોન મેળવી શકે એમ નથી, એટલે ઈ પણ ગુમાવવાનું કામ કરશે. વિદ્યુત ઋણ તત્વ ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થામાં હોય, રિડક્શન કરતા તરીકે જ વર્તે, એટલે આ ઇલેક્ટ્રોન ગુમાવશે, પોતે પ્લસ સુધી જાય, એટલે સારામાં સારો રિડક્શન કરતા કહેવાય I-. તો આ પણ સાચું. હવે આ જોઈએ Fe+2. Fe+2 પણ ઇલેક્ટ્રોન ગુમાવીને બની શકે Fe+3. એ તો જવાબ મળી ગયો C. આ આખો સેટ રિડક્શન કરતાનો છે, બધા ઇલેક્ટ્રોન ગુમાવવા વાળા છે. એનો અર્થ એવો કે બાકીના બધામાં આપણને એવું નહીં જોવા મળતું હોય. ચેક કરીએ, શીખવા મળશે. HNO3 નાઇટ્રોજન અત્યારે +5 જે મેક્સિમમ અવસ્થામાં છે, એટલે હવે ગુમાવી તો વખતે આ ભાઈ ઓક્સિડેશન કરતા છે, રિડક્શન કરતા નથી. હાલો, આ રિડક્શન કરતા બની શકે. શું કામ? તો કે +3 સુધી જઈ શકે. અને F2 ભાઈ ફ્લોરિન નું તો કામ જ ઇલેક્ટ્રોન લઈ લેવાનું છે. ફ્લોરિન શ્રેષ્ઠતમ ઓક્સિડેશન કરતા છે, એટલે આ ઓક્સિડેશન કરતા ઓપ્શન કેન્સલ.
ચાલો આને ચેક કરો F માઇનસ. હવે F માઇનસ છે, મેળવ્યાનું હતું એટલું એને મેળવી લીધું. હવે ઇલેક્ટ્રોન વધારે મેળવી શકે એમ નથી, એટલે ઓક્સિડેશન ના કરે, પણ એ પોતાનો ઇલેક્ટ્રોન જો કોકને આપે તો આ રિડક્શન કરતા બની શકે. Cl માઇનસ પણ રિડક્શન કરતા બની શકે, કારણ કે એ નેગેટિવ -1 ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થામાં જે રિડક્શન કરતા તરીકે વર્તે. પણ MnO4 માં Mn+7 છે, એ તો મેક્સિમમ છે, અને જેનો ઓક્સિડેશન આંક મેક્સિમમ હોય કે હવે કોઈની પાસે કોઈને ઇલેક્ટ્રોન આપી ન શકે, હવે લેવાનું કામ કરે. તો આ ભાઈ તો કેવો છે ભાઈ, ઓક્સિડેશન કરતા. નો ચાલે, આ સેટે કેન્સલ. આપણે તો બધાય કેવા હોવા જોઈએ, રિડક્શન કરતા. એકાદ ઓક્સિડેશન કરતા હોય તો ન આવે, આમાં બધાય રિડક્શન કરતા છે. અહીંયા જુઓ Cr અત્યારે +6 અવસ્થામાં છે. +6 ક્રોમિયમ માટે મેક્સિમમ છે. કોઈ તત્વ પોતાની મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થામાં હોય તો ઓક્સિડેશન કરતા કહેવાય. આપણે તો આખો સેટ જ રિડક્શન કરતાનો જોઈએ છે, એટલે એ કેન્સલ. અહીંયા Cr +6 જ છે અત્યારે, ગણજો તો મેક્સિમમ માં છે, ઓક્સિડેશન કરતા કહેવાય. હા, સોડિયમ રિડક્શન કરતા ખરું, પણ આપણે તો આખો સેટ જોતો તો સેટમાં જવાબ આવશે 5. વળી પાછું વિડિયો પોઝ કરો, ક્વેશ્ચન લખી લો, પછી આગળ. ઓકે, ચાલો હવે જોઈએ ચોથો ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 4. સમાન દળ ધરાવતા એક મોલર KMnO4 અને 1 મોલર K2Cr2O7 ના દ્રાવણો સમાન દળ સમાન કદ ના દ્રાવણો Fe+2 નું Fe+3 માં ઓક્સિડેશન કરે છે. તો Fe+2 નું ઓક્સિડેશન પહેલો ઓપ્શન KMnO4 દ્વારા વધુ થાય, બી K2Cr2O7 દ્વારા વધુ થાય, ઓપ્શન સી બંનેમાં સમાન થાય, અને ઓપ્શન ડી નક્કી ન થઈ શકે એવો ચોથો ઓપ્શન છે. ચાલો જુઓ, સહેલું છે. આ પણ સમાન કદ, બેયના કદ સમાન છે, બેયની મોલારિટી સમાન છે, પણ બે છે કોણ કોણ? તો કે જો ભાઈ, એક છે KMnO4. માની લ્યો કે આ 1 મોલ છે, અત્યારે જેમ લખ્યું એમ, તો આ ભાઈ કેમાં રૂપાંતર પામે? Mn+2 માં. અત્યારે કેવું છે? એ +7. એમાંથી શું બને છે? Mn+2. એવું બને ત્યારે કેટલા મોલ ઇલેક્ટ્રોન મેળવતો હોય? 5 મોલ ઇલેક્ટ્રોન મેળવી શકે ત્યારે આમાં રૂપાંતર પામે. હવે ઓલું 1 મોલ જ લઈએ, કયું? આ 1, કારણ કે બેની સાંદ્રતા સરખી જ કીધી છે, તો બેના મોલે અંદર સરખા જ હશે ને ભાઈ. તો હવે K2Cr2O7 એમાં ક્રોમિયમ +6 માં છે, પણ એવા 2 છે એટલે +12 થયું. અને હમણાં થોડીક વાર પહેલા બોલ્યા હતા કે Cr+6 હોય હંમેશા શેમાં ફેરવાય ભાઈ? Cr+3 માં. પણ એવા કેટલા લેવા પડશે? 2. તો આ હતા +12, એમાંથી ટોટલ થઈ ગયા +6, એટલે કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે? 6. સિમ્પલ જવાબ આવી ગયો. લ્યો હવે શું કે જુઓ તો, Fe+2 નો Fe+3 માં ઓક્સિડેશન કરે છે. આ બે તો કરશે જ, કારણ કે બે હારો ઓક્સિડેશન કરતા છે. આપણને એવું પૂછે છે કે Fe+2 નું ઓક્સિડેશન આ ઝડપ વધુ કરશે કે આના દ્વારા વધુ થશે, કે બે સમાન કરશે, કે કઈ ન હકે? 4 ઓપ્શન છે ભાઈ, કઈ તો શકાય. આ લખેલું છે. જો આ કેટલા ઇલેક્ટ્રોન મેળવવાની ત્રેવડ ધરાવે છે, લાલ કલરથી આપણે બિંદુ કરીએ. 1 KMnO4 હોય ને 5 ઇલેક્ટ્રોન લઈ શકે. એટલે જોજો ધ્યાનથી,
એક KMnO4 5 ઇલેક્ટ્રોન લઈ શકે, પણ Fe+2 માંથી Fe+3 કરવું હોય તો આ ભાઈ ગુમાવે છે કેટલા? ખાલી એક જ. આનો અર્થ એવો થાય કે તમે 1 મોલ KMnO4 લ્યો ને તો એ 5 મોલ Fe+2 નું ઓક્સિડેશન કરી શકે. ઓકે, તો બે વાત. 1 મોલ KMnO4 5 મોલ Fe+2 નું Fe+3 માં ઓક્સિડેશન કરી શકે. હવે તમે જ કહો તો 1 મોલ K2Cr2O7 કેટલા મોલ Fe+2 નું Fe+3 માં ઓક્સિડેશન કરી શકે? જો અહીંયા રહ્યો જવાબ 6. આ ગુમાવે તો એક જ છે. હવે એક ગુમાવે તો એક નું ઓક્સિડેશન થાય ને એક ઇલેક્ટ્રોન મુક્ત થાય. એ 5 ગુમાવે તો 5 નું ઓક્સિડેશન થાય ને એ 5 લેવાનું કામ MnO4 કરે. પણ જો K2Cr2O7 લઈ લ્યો તો એની કેપેસિટી 6 ઇલેક્ટ્રોન લઈ લેવાની છે, તો એ આના જેવા 6 ને ઓક્સિડાઇઝ કરી નાખે. તો આ બેમાંથી Fe+2 નું Fe+3 માં ઓક્સિડેશન K2Cr2O7 દ્વારા વધુ થાય. બે એક મોલ જ લીધા હોય, બેની મોલારિટી સેમ છે, તો બેના મોલ પણ સેમ હશે, અને એવી કન્ડિશનમાં સેમ મોલ માં દ્રાવણ લીધું હોય તો પોટેશિયમ ડાઇક્રોમેટ એ Fe+2 નું વધુ પ્રમાણમાં ઓક્સિડેશન કરી શકશે. જવાબ ગણતરી જ છે, ખાલી ઇલેક્ટ્રોન. વિડિયો કરો પોઝ અને પણ લખી લો, પછીનો ક્વેશ્ચન લઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 5. KMnO4 નો અણુભાર m હોય તો એસિડિક માધ્યમમાં તુલ્ય ભાર કેટલો થાય? પહેલો ઓપ્શન છે મોલેક્યુલર માસ ડિવાઇડેડ બાય 2, બીજો ઓપ્શન છે મોલેક્યુલર માસ ડિવાઇડેડ બાય 4, ત્રીજો ઓપ્શન છે મોલેક્યુલર માસ ડિવાઇડેડ બાય 5 અને ચોથો ઓપ્શન છે 2 ગુણ્યા મોલેક્યુલર માસ. જો ભાઈ તુલ્ય ભાર પહેલા પાઠમાં શીખ્યા, પણ એમાં આપણે એસિડનો, બેઝનો, ક્ષારનો, આયનનો તુલ્ય ભાર શીખ્યા. એક આ રેડોક્સ રિએક્શનના આધારે પણ તુલ્ય ભાર ગોતી શકાય, એ હવે અત્યારે કન્સેપ્ટ જાણો. કોઈ પણ ઓક્સિડાઇઝિંગ કે રિડ્યુસિંગ એજન્ટનો તુલ્ય ભાર એટલે શું? તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એના ઓક્સિડેશન આંકમાં થતા ફેરફારથી એના અણુભારને ભાગવા. એટલે કે રેડોક્સ રિએક્શન અનુભવતા પદાર્થનો તુલ્ય ભાર બરાબર એનો અણુભાર ભાંગા હેરફેર પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો હવે કોણ છે અહીંયા? KMnO4. એમાં મેંગેનીઝ કેવું? +7. પછી કેવું માધ્યમ કીધું છે ભાઈ? એસિડિક. એટલે હમણાં જ મેં કીધું તું, આજનો પહેલો જ પ્રશ્ન, એસિડિક માધ્યમ હોય તો મેંગેનીઝ હંમેશા +7 માંથી +2 માં રૂપાંતર પામે. તો આને કેટલા ઇલેક્ટ્રોન મેળવવા હોય તો અહીંયા +2 બને 5 ઇલેક્ટ્રોન. તો સૂત્ર લખવું એવી જ રીતના, KMnO4 નો તુલ્ય ભાર એસિડિક માધ્યમમાં બરાબર KMnO4 નો અણુભાર ભાંગા હેરફેર પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા. હતું +7, કેટલા ઇલેક્ટ્રોન મેળવે? 5, ત્યારે +2 બને તો કેટલા ઇલેક્ટ્રોનની હેરફેર થઈ ભાઈ? 5 ની. તો m/5 આ જવાબ આવે. સી ઓપ્શન એ આપણો જવાબ બનશે. સિમ્પલ છે. સમજાવવા માટે હજી એક ઉદાહરણ આપો. જો તમને એવું કહેવામાં આવે કે K2Cr2O7 નો એસિડિક માધ્યમમાં તુલ્ય ભાર કેટલો થાય, તો વળી પાછું સૂત્ર તો આવું જ બનશે આના માટે. K2Cr2O7 નો તુલ્ય ભાર બરાબર અણુભારના છેદમાં હેરફેર પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા. આજના દિવસમાં 2-3 વાર તો એનું સૂત્ર લઈ પાછું લખું. K2Cr2O7 એમાંથી હંમેશા શું બને ભાઈ? Cr+3. હવે 2 છે તો અહીંયા 2 મૂકું. હવે આ +3 વાળા 2 એટલે કેટલું થયું? આ
+6 અને અહીંયા કેટલું છે +6 વાળા 2 એટલે કેટલા +12 તો +12 માંથી +6 બને છે એટલે કેટલા ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે 6 તો આનો અણુભાર ભાગ્યા 6 એવો જ ગમે એને પૂછી હવે મોસ્ટલી પોટેશિયમ ડાઇક્રોમેટ અથવા પોટેશિયમ પરમેંગેનેટ ને લઈને જ આવા ક્વેશ્ચન હોય છે આ એસિડિક માધ્યમમાં હોય તો એના ઓક્સિડેશન આંકમાં 5 નો ફેરફાર થાય આમાં 6 નો ફેરફાર થાય અને બેઝિક કે તટસ્થ માધ્યમમાં હોય તો 3 નો ફેરફાર અને ઓક્સિડેશન આંકમાં થાય એવા ક્વેશ્ચન પણ આવશે આપણે એ પણ જોઈ લઈશું હજી ક્વેશ્ચન બાકી છે બાળકો વિડિયો પોઝ કરીને અને લખી લ્યો પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈએ ચાલો બાળકો આગળનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર 6 પાછો એકવાર બોલી દઉં બાળકોએ વોટ્સએપમાં પૂછેલી ક્વેરીને આપણે સોલ્વ કરીએ છીએ તમે લોકોએ પૂછેલા ક્વેશ્ચન છે એને જ આપણે સોલ્વ કરીએ છીએ એના પછીનો ક્વેશ્ચન છે O3 દ્વારા કોનું ઓક્સિડેશન થતું નથી O3 એટલે ઓઝોન દ્વારા કોનું ઓક્સિડેશન થતું નથી આવો ક્વેશ્ચન છે ઓપ્શન જોઈ લઈએ પહેલો ઓપ્શન છે KI બીજો ઓપ્શન છે FeSO4 ત્રીજો ઓપ્શન છે KMnO4 અને ચોથો ઓપ્શન છે K2MnO4 IIT માં પૂછાયેલો ક્વેશ્ચન છે 2005 ની સાલ ચાલો જુઓ હવે O3 દ્વારા કોનું ઓક્સિડેશન થતું નથી ભાઈ ઓક્સિડેશન એનું નહીં થાય કે જે મેક્સિમમ ઓક્સિડેશન સ્ટેટમાં હોય હવે એનાથી આગળ જઈ જ શકે એમ ન હોય એવું આપણે ગોતવાનું ચાલો જુઓ KI એમાં K+1 છે એ મેક્સિમમ છે એનાથી આગળ ન જઈ શકે પણ I-1 છે I ધારે ને તો ઈ I+7 ઓક્સિડેશન અવસ્થા સુધી પહોંચી શકે એટલે આનું તો ઓક્સિડેશન થશે તો આ આપણો જવાબ નહીં પડે તમારે એવું એલિમેન્ટ ગોતવાનું છે કે જે એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાં હોય એનું ઓક્સિડેશન હવે નહીં થાય ચાલો અહીંયા જુઓ Fe+2 માં છે એ ધારે તો હજી +3 સુધી જઈ શકે એટલે એનું ઓક્સિડેશન થાય તો આ પણ આપણો જવાબ નહીં KMnO4+7 માં છે ઈ મેક્સિમમ છે તો હવે આનાથી વધારે આગળ એ જઈ ન શકે એટલે આનું ઓક્સિડેશન શક્ય જ નથી તો આ આપણો જવાબ છે ઓમે ભાઈ પોટેશિયમ પરમેંગેનેટ નું ઓક્સિડેશન કોઈ ન કરી શકે કારણ કે પોતે અત્યારે મેક્સિમમ સુધી તો પહોંચી ગયો છે ભાઈ જેને 90 માર્ક આવતા હોય એને કોક વધારે તૈયાર કરીને 95 કે 100 માર્કે પહોંચાડી શકે જેને 100 માર્ક જ આવ્યા છે એને હવે એનાથી આગળ ન પહોંચાડી શકાય ને આ ઈ છે ચાલો પછી K2MnO4 એમાં મેંગેનીઝ +6 છે તો હજી એ ધારે તો Mn+7 સુધી પહોંચી શકે એટલે આનું તો ઓક્સિડેશન થાય એટલે આ પણ આપણો જવાબ નહીં બને જવાબ આવશે KMnO4 સી ઓપ્શન આપણો જવાબ છે પોટેશિયમ પરમેંગેનેટનું ઓક્સિડેશન ઓઝોન દ્વારા ન થાય પોઝ કરો લખી લો પછી આગળનો ક્વેશ્ચન ઓકે ચાલો ક્વેશ્ચન નંબર 7 તો 7મો ક્વેશ્ચન તમારા દ્વારા જ મોકલાયેલો ક્વેશ્ચન નીચેના પૈકી કયા ઋણ આયનના એસિડિક દ્રાવણમાં KMnO4 ના થોડા ટીપા ઉમેરતા તે KMnO4 નો જાંબલી રંગ દૂર કરી રંગવિહીન કરતો નથી ઓપ્શન આપેલા છે CO3-2 બીજો ઓપ્શન છે NO2
-1, ત્રીજો ઓપ્શન છે S-2, ચોથો ઓપ્શન છે Cl-1. ક્વેશ્ચન ને બરાબર સમજો. નીચેનામાંથી કયો ઋણ આયન એસિડિક દ્રાવણમાં KMnO4 ના ટીપા ઉમેરીએ? એટલે આ એસિડિક દ્રાવણમાં કોઈ ઋણ આયનો છે, એમાં KMnO4 નાખવાનું છે. તો KMnO4 નું કામ શું? તો કે ઓક્સિડેશન કરવાનું. આ કોક નું ઓક્સિડેશન કરી નાખે એટલે પોતાનું રિડક્શન થાય. તો Mn+7 માંથી Mn+2 માં ફેરવાશે, એસિડિક દ્રાવણમાં છે એટલે. તો જે KMnO4 હતું ને એમાં Mn+7 આયનને કારણે જાંબલી રંગનું હોય, એનું હવે પોતાનું રિડક્શન થઈ જતું હોય, એટલે કે કોકનું ઓક્સિડેશન કરવામાં વપરાઈ જતો હોય, તો હવે એ Mn+2 માં રૂપાંતર પામે, એનો રંગ જાંબલી નથી હોતો. એટલે આપણે એવું બોલવું પડે છે કે KMnO4 નો જાંબલી રંગ દૂર થાય છે, એનો અર્થ એવો KMnO4 નું રિડક્શન થાય છે. તો રિડક્શન કોણ કરશે? તો કે જે પોતે ઓક્સિડેશન પામી શકે એમ હશે એ કરશે. આપણને એવું કીધું છે કે દૂર કરતો નથી. રિડક્શન કોણ કરશે? તો કે જે પોતે ઓક્સિડેશન પામતો હશે. પણ જે ઓક્સિડેશન પામી જ શકે એમ ના હોય, એનો અર્થ એવો થયો કે ઈ Mn+7 નું Mn+2 માં રૂપાંતર કરી શકે એમ જ નથી. એટલે કે મેંગેનીઝ +7 ઇલેક્ટ્રોન આપી શકે એમ જ નથી. એટલે Mn+7 જ રહે છે, એટલે જાંબલી રંગનું જ રહેશે. તો પોટેશિયમ પર મેંગેનેટનો જાંબલી રંગ દૂર ન કરી શકે એવું કોણ? તો કે જે પોતે ઓક્સિડેશન પામી શકે એમ નહીં હોય એ. અને જે ઓક્સિડેશન પામી શકે એમ ના હોય એ કેવો હોય? તો કે મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાં હોય એ. તો આપણે બીજું કાંઈ નથી કરવાનું, આ ચારે ચાર માંથી એવો પરમાણુ ગોતવાનો છે કે જે પોતાની મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાં હોય. ચાલો ગોતીએ. CO3 -2 માં કાર્બન નો ઓક્સિડેશન આ ગણશો, 3 × 6 -6 ઓલી બાદ જાય તો +6, અહીંયા પહેલેથી -2 છે એટલે આ છે +4. +4 ઈ મેક્સિમમ છે કાર્બનના. કાર્બન +4 થી આગળ ના જઈ શકે, આપણે લખેલું હતું એક ટેબલમાં. જવાબ આવી ગયો, લ્યો પૂરું. જે +4 માં છે હવે એને આગળ તો જઈ શકે એમ નથી, એટલે આ ઇલેક્ટ્રોન ગુમાવી શકે એમ નથી, એટલે કે Mn+7 ને ઇલેક્ટ્રોન આપી શકે એમ નથી, એટલે કે KMnO4 નું રિડક્શન કરી શકે એમ નથી, એટલે કે ઈ KMnO4 નો જાંબલી રંગ દૂર કરી શકે એમ નથી. જવાબ આવી ગયો. બાકીના બધાય કરી શકશે. શું કામે? તો કે બધાય મેક્સિમમ માં નહીં હોય. ગણો. NO2 -1 છે તો 2 × 4, આ -4, ઓલી બાજુ જાય તો +4, +4 -1 એટલે આ થયું +3. નાઇટ્રોજન માટે મેક્સિમમ કેટલો હોય ભાઈ? +5. તો આ તો હજી 2 ઇલેક્ટ્રોન ગુમાવી KMnO4 નું રિડક્શન કરી શકે, એટલે આ જાંબલી રંગ દૂર કરે. આ આપણો જવાબ નહીં બને. S-2 છે ભાઈ, S ધારે તો +6 સુધી જઈ શકે, તો આ પણ જાંબલી રંગ દૂર કરી શકશે, એટલે આ આપણો જવાબ નહીં બને. Cl-1 છે મિનિમમ, ઈ ધારે તો +7 સુધી જાય, તો આ પણ જાંબલી રંગ દૂર કરી શકે, એટલે આ પણ આપણો જવાબ નહીં બને. એ કરો, પોઝ લખી લો, પછી આના પછીનો ક્વેશ્ચન જોઈએ. ઓકે, તો ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન 8. એસિડિક માધ્યમમાં સલ્ફાઇટ આયન એટલે કે SO3 -2 લખીને પણ આપ્યું પાછું, સાથે પ્રક્રિયા કરવા માટે કેટલા મોલ KMnO4 ની જરૂર પડે? એ ઓપ્શન છે 1, બી છે 1/5, સી ઓપ્શન છે 2/5 અને ડી ઓપ્શન છે 3/5. જો બાળકો, હવે તમને ધીમે ધીમે એ અહેસાસ થતો હશે કે એસિડિક માધ્યમમાં KMnO4 એવું કેટલી બધી વાર આવ્યું.
તો હવે તો એ જાણીતું થઈ ગયું કે એસિડિક માધ્યમમાં KMnO4 હોય તો Mn+7 માંથી Mn+2 બનતું હોય. ચાલો પહેલા એ વાત અહીં લખી લઈએ આપણે. એસિડિક માધ્યમમાં સલ્ફાઇડ આયન સાથે પ્રક્રિયા કરવા માટે કેટલા મોલ KMnO4 ની જરૂર પડે? સૌથી પહેલી વાત આ SO3-2 અને અહીંયા લખીએ KMnO4. આ ભાઈ એસિડિક માધ્યમ. મને એટલી ખબર કે આ અત્યારે જે +7 માં છે ને ભાઈ, એ શેમાં રૂપાંતર પામશે? +2 માં. આ એક વાત. અને બીજું કે આ ઓક્સિડેશન કરતા છે એટલે એનું રિડક્શન થયું તો નક્કી આનું ઓક્સિડેશન થયું જોઈએ. તો SO3-2 માંથી બનશે SO4-2. આ યાદ રાખજો. એમ ન કરવું હોય તો બીજી રીત, સલ્ફરની મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય ભાઈ? +6. અહીંયા કેટલી છે જુઓ તો, તમે ગણતા હવે આવડે છો બાળકો? આ +4 છે. +4 તો +4 છે, ઓક્સિડેશન કરતાની હાજરી છે, તો એ આનું ઓક્સિડેશન કરશે અને આ ઓક્સિડેશન પામે તો ક્યાં પહોંચે? તો કે +6 એ પહોંચે. આવું થયું. હવે જોવા જેવી વાત, આપણને શું કીધું છે? એસિડિક માધ્યમમાં સલ્ફાઇડ આયન સાથે પ્રક્રિયા કરવા માટે કેટલા મોલ KMnO4 ની જરૂર પડે? આનો અર્થ એવું કહે છે કે એક સલ્ફાઇડ આયન હોય એનું સલ્ફેટમાં રૂપાંતર કરવા કેટલા મોલ KMnO4 ની જરૂર પડે? તો પહેલા તો આમ વિચારો ને કે 1 મોલ SO3-2 માંથી 1 મોલ SO4-2 બને ત્યારે કેટલા ઇલેક્ટ્રોનની હેરફેર થાય? જુઓ તો +4 માંથી +6 કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોનની હેરફેર થાય. હવે આ વાત દેખાઈ ગઈ. હવે જુઓ, 1 મોલ KMnO4 હોય એમાંથી Mn+2 બનવા માટે કેટલા મોલ ઇલેક્ટ્રોનની હેરફેર થાય? +7 માંથી +2 એટલે કેટલા? 5 ઇલેક્ટ્રોનની હેરફેર થાય. હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? કેટલા મોલ KMnO4 ની જરૂર પડશે? આના 1 મોલ માટે આના કેટલા? તો સીધી વાત, જો 5 મોલ ઇલેક્ટ્રોનની હેરફેર થતી હોય ને તો 1 મોલ KMnO4 જોઈએ. પણ આના 1 મોલ માટે કેટલા મોલ ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે? 2 મોલની. અહીં 2 મોલ ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે તો કેટલા મોલ KMnO4 જશે? આવી ગયો જવાબ 2/5. વાત પૂરી. તો 2/5 ઓપ્શન સી આપણો જવાબ છે. તો હવે મારા ખ્યાલથી આ ટાઈપના ક્વેશ્ચન તમને સહેલા લાગવા માંડ્યા હશે. બીજું એક વસ્તુ સજેસ્ટ કરું બાળકો, આપણી આ જ YouTube ચેનલની અંદર તમે એક ફોલ્ડર જોશો, નીટ ક્વિક રિવિઝન સિરીઝ 2020. એની અંદર રેડોક્સ રિએક્શન એવા ટાઇટલના 2 વિડીયોઝ છે. એક વિડીયોની અંદર કન્સેપ્ટ સમજાવેલા છે આખા ચેપ્ટરના, અને બીજા વિડીયોમાં કેટલાક MCQ, લગભગ 25 કે 26 MCQ સિલેક્ટેડ MCQ ને સોલ્વ કરાવેલા છે. ભલે એ ઇંગ્લિશમાં છે પણ છતાંય તમે સમજી શકશો એવી રીતના એમાં ગુજરાતીમાં પણ વચ્ચે વચ્ચે એક્સપ્લેન મેં કરેલું છે. આગ્રહ કરું કે એ વિડીયો પણ ખાસ જોજો. તમારા આમાંના કેટલાક ક્વેશ્ચન તો તમને એમાંથી જ મળી જશે, કારણ કે એ બધા સિલેક્ટેડ આગળ પૂછાયેલા નીટના અને જેઈના ક્વેશ્ચન છે. તો એને ખાસ જોજો એટલે તમને વધારે મહાવરો થાય. સારું, આ પોઝ કરો, લખી લ્યો, પછી આના પછીનો ક્વેશ્ચન. તો ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9 છે ને બાળકો, જો આ બહુ મોટો ક્વેશ્ચન છે, તમારા જ WhatsApp માંથી આવેલો ક્વેશ્ચન. હવે આને હું અહીંયા લખીશ તો ટાઈમ પણ જાજો બગડશે અને એટલી બોર્ડમાં જગ્યા પણ નહીં. એટલે એક કામ કરું, હું સ્ક્રીન ઉપર તમને આ ક્વેશ્ચનનું સ્ટેટમેન્ટ દેખાય ને થોડીક વાર એવી રીતના ગોઠવી દઉં છું. તમે એનો સ્ક્રીનશોટ લઈ લો અથવા તો વિડીયો પોઝ કરીને તમારી નોટમાં પેલા આખો ક્વેશ્ચન લખી લો.
પછી હું જ્યારે અહીંયા સમજાવું ત્યારે નોટમાંથી એનું સ્ટેટમેન્ટ તમે જોતા રહેજો. જુઓ ક્વેશ્ચન. ઓકે, ચાલો હવે એ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરીએ. આ ક્વેશ્ચન બોર્ડમાં પૂછાયેલો છે ઓક્ટોબર 2011 ત્યારે બધા એમસીક્યુ ના જ પેપર હતા. પહેલું ત્રીજું સેમેસ્ટર આખું એમસીક્યુ નું જ હોય. બીજા અને ચોથામાં એમસીક્યુ ની થિયરી બે હતી. પહેલા એ ટાઈપની પેપર સ્ટાઇલ હતી ત્યારે આ પૂછાયેલો ક્વેશ્ચન છે બોર્ડની પરીક્ષા. હવે જુઓ, નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થતી તત્વયોગમિતીય પ્રક્રિયા માટે કયો વિકલ્પ ખોટો છે એવો ક્વેશ્ચન છે. તમારી સામે એવો ક્વેશ્ચન છે જ, અને આકૃતિ કેવી છે એ હું અહીં દોરી દઉં છું. જુઓ ત્યાં હવે એક ફિગર આપેલી છે. એક પાત્રની અંદર કોઈ દ્રાવણ ભરેલું છે. એ દ્રાવણ વિશે આટલી માહિતી છે કે આ 5 લીટર છે અને 2 મોલર AgNO3 નું દ્રાવણ છે, અને એમાં એક ધાતુની પ્લેટ ડુબાડેલી છે એલ્યુમિનિયમની. હવે એક વાત તો તમે જાણો છો કે આપણે ઓલી સક્રિયતાની શ્રેણી બોલીએ Li Kca NaMg Al નીચે આવે છે, એની બદલે ઉપર છે, તો પ્રક્રિયા તો થશે એ નક્કી. હવે આગળ પૂછ્યું છે કયો વિકલ્પ ખોટો છે. બીજી માહિતી આવી આપેલી છે કે એલ્યુમિનિયમનો પરમાણુ ભાર 27 ગ્રામ પ્રતિ મોલ આપી દીધો છે અને Ag નો પરમાણુ ભાર 108 ગ્રામ પ્રતિ મોલ આપી દીધો છે ક્વેશ્ચનમાં. અને પેલું વિધાન લખેલું છે. આપણે પેલું વિધાન વાંચીએ અને એને ચેક કરીએ. આપણે ખોટું વિધાન ગોતવાનું છે. મજા આવે એવા ક્વેશ્ચન છે બાળકો. આપણા કેટલા બધા કન્સેપ્ટ આમાંથી ક્લિયર થશે. આ ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે રેડોક્સ રિએક્શન તો કામે લાગશે જ, પણ પહેલું ચેપ્ટર જે શીખ્યા હતા ને રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, બેઝિક કન્સેપ્ટ્સ ઓફ કેમિસ્ટ્રી, એ પણ આમાં એપ્લાય કરવાનું થાય. ચાલો જુઓ, પહેલો વિકલ્પ એવો છે દ્રાવણમાં રહેલા બધા જ સિલ્વર આયનનું સંપૂર્ણ રિડક્શન કરવા માટે 90 ગ્રામ એલ્યુમિનિયમની જરૂર પડે એવો ક્વેશ્ચન છે. એટલે હું અહીં ટૂંકમાં લખી દઉં છું. એ ઓપ્શન એવું કહે છે કે બધા જ સિલ્વર આયન Ag+ નું રિડક્શન કરવા કેટલા ગ્રામ? 90 ગ્રામ એલ્યુમિનિયમની જરૂર પડે એવું કીધું છે. 90 ગ્રામ એલ્યુમિનિયમ જોઈએ. હવે આ વિધાન સાચું છે કે ખોટું એ ગોતવાનું છે. આપણે ખોટું કયું છે એ જ ગોતવાનું છે. એ આપણો જવાબ બનશે. તો જો સાચું હોય તો આપણો જવાબ નહીં બને. ચેક કરીએ. હવે કેમ ચેક કરવાનું એ ધ્યાનથી જુઓ. અહીંયા સૌથી પહેલા દરેક શબ્દને જુઓ. બધા જ Ag+ નું રિડક્શન કરવા આટલા ગ્રામ એલ્યુમિનિયમ જોઈએ. હવે બધા જ Ag+ એટલે પહેલા એ તો ખબર હોવી જોઈએ ને આપણને કે આમાં Ag+ છે કેટલા. તો એક કામ કરીએ, Ag+ ની સંખ્યા અથવા તો એના મોલ અથવા તો એનું વજન ગોતીએ. મળી જશે ને. જો મોલારિટી પણ છે અને કદ પણ છે. આમ કરીએ આપણે, મોલારિટી બરાબર મોલ ના છેદમાં લીટર. તો આપણે મોલ ગોતી લઈએ. એટલે મોલ બરાબર મોલારિટી ગુણ્યા લીટર. હાલો, મોલારિટી કેટલી ભાઈ? 2. એના ગુણાકારમાં લીટર કેટલા? તો કે 5. એટલે ટોટલ મોલ કેટલા થયા? 10 મોલ. કોણ છે 10 મોલ? Ag+. AgNO3 માં Ag+ 10 મોલ, NO3 માઈનસ એ 10 મોલ જ હશે. તો 10 મોલ Ag છે. હવે આપણને એવું કીધું છે કે એના માટે 90 ગ્રામ એલ્યુમિનિયમ જોઈએ. જરાક ચેક કરીએ. પહેલા તો મોલ ને ગ્રામમાં ફેરવી નાખીએ. તો જુઓ તો આનું પરમાણુ ભાર તો અહીંયા છે જ, એટલે લખું છું 1 મોલ Ag બરાબર 108 ગ્રામ Ag. તો 10 મોલ Ag+ બરાબર અને ગુણ્યા 10 1080 ગ્રામ Ag+. આનો મીનિંગ આટલા ગ્રામ થાય. આ મગજમાં બેસે છે. અને એમ ન કરવું હોય તો આ 90 ગ્રામ એલ્યુમિનિયમ ને મોલમાં ફેરવી નાખવા. બે માંથી કોઈ પણ રીતે કરી શકો. મેં પહેલા આને વજનમાં કન્વર્ટ કર્યું. હવે મને શું કહે છે કે આ બધાય Ag+ એનું પૂરેપૂરું રિડક્શન કરવા માટે, બધાયનું રિડક્શન કરવા માટે 90 ગ્રામ એલ્યુમિનિયમ જોઈએ. હવે જુઓ તો, અને ગ્રામમાં નો ફેરવીને મોલમાં રાખીએ વધારે હેલું પડે. આમ તો બાળકો એ કર્યા જેવું છે. જુઓ 10 મોલ Ag છે, એમાંથી એનું રિડક્શન કરીને 10 મોલ Ag બનાવવું હોય, Ag+ માંથી Ag, કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 10 ઇલેક્ટ્રોન થાય ને. એક Ag+ 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે 1 Ag બને.
તો 10 મોલ Ag+ માટે કેટલા મોલ ઇલેક્ટ્રોન જોઈએ? 10 મોલ ઇલેક્ટ્રોન. હવે જુઓ તો આ 90 ગ્રામ એલ્યુમિનિયમ ને મોલમાં ફેરવો તો આવી જ રીતના એલ્યુમિનિયમ ના મોલ બરાબર ગ્રામમાં વજન ના છેદમાં અણુભાર થઈ. ગ્રામમાં વજન ના છેદમાં અણુભાર. ગ્રામમાં વજન 90, એલ્યુમિનિયમ નો અણુભાર કે પરમાણુ ભાર એને જ આપેલો 27. હવે આ 30 તેરી 90 થાય એમ બદલે 27 છે. તો આ ખરેખર 3 પોઈન્ટ સમથિંગ મોલ થયા. 3.3 મોલ ની આડે ગાડે તમે ગણો ને તો 3 મોલ એલ્યુમિનિયમ થયા. હવે જુઓ તો જરાક આખો ભાગાકાર કરવો જ પડશે, આપણે કરી જોઈએ. 90 ભાગ્યા 27 કેલ્ક્યુલેટર થી આપણે અત્યારે એનો ભાગાકાર કરી લઈશ. 90 ભાગ્યા 27 નો એક્ઝેક્ટ આંકડો જ લઈ આવીએ કેલ્ક્યુલેટર થી. 90 ભાગ્યા 27 3 પોઈન્ટ સમથિંગ આવવું જોઈએ. 90 ભાગ્યા 27 3.33 જો થઈ ગયું. 3.33 મોલ એલ્યુમિનિયમ છે. હવે જુઓ એલ્યુમિનિયમ શું કરે, અહીં બાજુ લાલ કલર થી લખો Al હોય ને એ 1 હોય તો 3 મોલ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે 3 મોલ એટલે Al+3 બને. પણ અહીં કેટલા મોલ એલ્યુમિનિયમ છે? 3.33. 3.33 મોલ એલ્યુમિનિયમ હોય તો દરેક કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? તો કે 3 ગુણ્યા 3.33. મોટે ખબર પડશે એ 10 થાય. 3.33 ગુણ્યા 3 કરો એટલે એનો જવાબ આવે 10. તો અહીંયા 3.33 મોલ Al+3 બને. થઈ ગયું કામ. લ્યો 90 ગ્રામ એલ્યુમિનિયમ એટલે કે 3.33 મોલ એલ્યુમિનિયમ એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી શકે? તો કે 10. અને ખરેખર 10 Ag+ નું રિડક્શન કરવા માટે 10 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો આના ઉપરથી તો એવું કહી શકાય કે હા 90 ગ્રામ એલ્યુમિનિયમ બધા જ Ag+ નું રિડક્શન કરી શકે. તો પેલો ઓપ્શન તો સાચો છે. આપણે તો ખોટું વિધાન ગોતવું છે એટલે આપણો જવાબ નહીં બને. પેલું ચેક થયું. હવે બીજું વિધાન ચેક કરીએ. આમાં ખરેખર આપણે કેલ્ક્યુલેશન જ માંડ્યું છે અને મોલ કન્સેપ્ટનો ઉપયોગ કર્યો છે. ચાલો આગળ વધીએ. ઓપ્શન નંબર 2 ને ચેક કરીએ. ઓપ્શન બી. બી ઓપ્શન શું કહે છે એ જોઈએ. બી ઓપ્શનમાં લખેલું છે 54 ગ્રામ એલ્યુમિનિયમ વડે 54 ગ્રામ એલ્યુમિનિયમ વડે 648 ગ્રામ સિલ્વર આયનો રિડક્શન પામે. 648 ગ્રામ Ag+ નું રિડક્શન થાય. હવે આને મોલમાં ફેરવો ને આને મોલમાં ફેરવો ને આની જેમ સમીકરણ લખો એટલે વાત પૂરી. હાલો 54 ગ્રામ એલ્યુમિનિયમ ને મોલમાં ફેરવીએ. એલ્યુમિનિયમ ના મોલ બરાબર ગ્રામમાં વજન ના છેદમાં પરમાણુ ભાર 27 × 54 એટલે 2 મોલ એલ્યુમિનિયમ. અને Ag ના મોલ બરાબર 648 ના છેદમાં એનો પરમાણુ ભાર 108. તો 108 648 ભાગ્યા 108 કરો દે એટલે કેટલા મોલ થાય છે ચેક કરીએ. વળી એનો પાછો આપણે ભાગાકાર કરી લઈએ. બધા સજેસિવ આંકડા જ આવશે બાળકો. 608 648 થયો ને 100 6 એટલે 6 મોલ જ થયા. લ્યો ને ગણવાની જરૂર નહીં પડે. આ કેટલું છે? 6 મોલ Ag+. હાલો હવે જુઓ તો 6 મોલ Ag+ હોય એટલે આ જેમ 10 મોલ નું લખ્યું હતું એને બદલે હું અહીં લખું 6 મોલ Ag+. એમાંથી 6 મોલ Ag જોતા હોય કેટલા મોલ ઇલેક્ટ્રોન ની જરૂર પડે? 6 ની. અને એની સામે Al કેટલા છે? 2. અહીં લખું 2 મોલ એલ્યુમિનિયમ. શું કરે એ 1 મોલ એલ્યુમિનિયમ 3 મોલ ઇલેક્ટ્રોન ગુમાવતો હોય. ટોટલ કેટલા છે? 2. એટલે 6 મોલ ઇલેક્ટ્રોન ગુમાવે 2 મોલ Al+3 બને છે. સમીકરણ બેલેન્સ છે. આ 2 મોલ એલ્યુમિનિયમ ભેગા થઈને જે 6 મોલ ઇલેક્ટ્રોન ગુમાવશે એ 6 મોલ ઇલેક્ટ્રોન આ 6 મોલ Ag+ મેળવી લેશે. Ag બનશે એટલે કે 54 ગ્રામ એલ્યુમિનિયમ વડે 54 ગ્રામ એલ્યુમિનિયમ વડે 648 ગ્રામ Ag+ નું રિડક્શન થાય છે. આ એ સાચું છે.
આપણે તો ખોટો ઓપ્શન ગોતવો હશે, આ તો આપણો જવાબ નહીં બને. ત્રીજો વિકલ્પ ચેક કરીએ. જવા દઈએ છીએ આગળ. તમને એમ થશે કે સર આ 2 માં કેટલી મહેનત કરી તોય જવાબ ન આવ્યો. હવે ત્રીજું ગણવાનું, જો એ નહીં હોય તો પછી મહેનત નહીં થાય, ચોથો એ આપણો જવાબ બનશે. પણ તમને ખબર હોય તો આ ટાઈપના ક્વેશ્ચન હોય ને નીટમાં કે જેઈમાં, તો દરેક વિદ્યાર્થીઓને ઓપ્શનના ક્રમે બદલેલા હોય. એમાં અમુક બાળકો નસીબદાર હોય, એને એ વિકલ્પ જ એવો હોય કે જે જવાબ તરીકે એને મળી જાય, તો એનો ટાઈમ એટલો ઓછો બગડે. બાકીના બધાને એની પાછળ એટલો સમય ખર્ચવો પડશે. એટલે બને એટલું ઝડપી કામ થાય અને એક્યુરેટ કામ થાય એ પણ આપણે શીખવાનું થાય. ચાલો, અને ચેકું છું ઓપ્શન સી ને હવે ચેક કરીએ. ની સીટી વાગે છે. ઓપ્શન સી. સી નું સ્ટેટમેન્ટ આવું છે, જો 81 ગ્રામ એલ્યુમિનિયમ નું ઓક્સિડેશન થાય તો દ્રાવણમાં પ્રક્રિયાના અંતે 972 ગ્રામ સિલ્વર આયન રિડક્શન પાઈમાં વિનાનો રહેશે. 972 ગ્રામ Ag પ્લસ રિડક્શન પામ્યા વિના રહેશે. હવે પેલા તો Ag પ્લસ છે કેટલો, તો આ રીવાય જો પહેલેથી ગણેલું જ છે, 1080 ગ્રામ છે. આપણને એવું કહે છે કે 81 ગ્રામ એલ્યુમિનિયમ વડે જેટલો Ag રિડક્શન પામી જાય એટલો બાદ કરી નાખો આમાંથી, તો જવાબ 972 ગ્રામ Ag પ્લસ હજી બાકી રહેલો હોવો જોઈએ, એવું આપણને પૂછે છે. બાળકો આ વિસલ જે વાગે છે, હું ઘરમાં છું અત્યારે, રસોઈ બનાવવાનો સમય છે, એટલે આ અવાજ તમને આવશે. આપણે ધારીએ તો એવું એક સોફ્ટવેરની મદદથી આના વધારાના અવાજોને કાઢી પણ શકીએ, ડી નોઇસિંગ કરી શકીએ, તો એ વધુ સમય બગાડે છે. એટલે હું એવું માનું છું કે તમે કન્ટેન્ટ ઉપર ધ્યાન આપજો, કોસ્મેટિક્સ ઉપર ધ્યાન ના દેતા. એટલે કદાચ થોડો ઘણો એવો અવાજ આવે તો ચલાવી લેજો, મૂળ વસ્તુ ઉપર ફોકસ કરજો. એમ માનજો કે કોઈ એવી જગ્યાએ ક્લાસરૂમ છે કે જ્યાં આજુબાજુથી થોડોક અવાજ પણ ક્યારેક ક્યારેક આવે છે. સારું, એટલે આપણે કરવાનું છે 81 ગ્રામ એલ્યુમિનિયમ. એને પેલા 81 ગ્રામ એલ્યુમિનિયમ એટલે તમને ખબર છે 27 તેરી 81, 3 મોલ એલ્યુમિનિયમ થયા. દ્રાવણમાં આટલા ગ્રામ Ag પ્લસ રિડક્શન પાઈમાં વિનાનો રહેશે એવું આપણને કહે છે. હવે જુઓ તો ભાઈ આમ ગણી જ લઈએ, જો ને Al ના મોલ બરાબર ગ્રામમાં વજનના છેદમાં પરમાણુ ભાર, એટલે 3 મોલ Al. હવે 3 મોલ એલ્યુમિનિયમ હોય એટલે એ ટોટલ 3 તેરી 9 મોલ ઇલેક્ટ્રોન ગુમાવે. જુઓ 3 મોલ Al તો 9 મોલ ઇલેક્ટ્રોન વત્તા 3 મોલ Al પ્લસ 3. તો અહીંયા ટોટલ Ag કેટલા મોલ છે? 10 મોલ Ag પ્લસ છે. એમાંથી 9 ઇલેક્ટ્રોન તો એ મેળવી લઈએ, તો ખરેખર 9 Ag બને ને 1 Ag પ્લસ બાકી રહે દ્રાવણ. એટલે મગજમાં બેસે છે 81 ગ્રામ એલ્યુમિનિયમ એ દ્રાવણમાં આટલા ગ્રામ Ag પ્લસ ને રિડક્શન પાઈમાં વિના રાખી દેશે. હવે ખરેખર 81 ગ્રામ એલ્યુમિનિયમ હોય ને બાળકો, તો 81 ગ્રામ એલ્યુમિનિયમ એટલે 3 મોલ એલ્યુમિનિયમ, 3 મોલ એલ્યુમિનિયમ એટલે 9 મોલ ઇલેક્ટ્રોન ગુમાવે, અને ટોટલ દ્રાવણમાં Ag પ્લસ 10 મોલ છે, એમાંથી 9 મોલ જો રિડક્શન પામી જાય તો કેટલા Ag પ્લસ રિડક્શન પાઈમાં વગરના રીએ 1, અને 1 Ag પ્લસ નું વજન કેટલું છે ભાઈ? 108 ગ્રામ. એટલે જવાબ એવો હોવો જોઈએ કે 81 ગ્રામ એલ્યુમિનિયમ નું ઓક્સિડેશન દ્રાવણમાં થાય તો 108 ગ્રામ Ag પ્લસ રિડક્શન પાઈમાં વગરના બાકી રહે. આટલા બધા બાકી ન રહે, આટલાનું તો થઈ જાય, બાકી તો ખાલી 108 ગ્રામ છે. તો હાસ આ આપણો જવાબ છે, કારણ કે એ ખોટો છે. આ આપણો જવાબ છે. ચોથો ઓપ્શન પણ સાચો જ છે. કઈ રીતે તમે ગણજો, ઓપ્શન હું વાંચી દઉં, હિન્ટ પણ તમને આપી દઉં, તમે ગણજો. વિડીયોની લંબાઈ બહુ વધી ગઈ છે. 5 મોલ Al નું ઓક્સિડેશન એટલે ટોટલ 15 ઇલેક્ટ્રોન ગુમાવવાની વાત છે.
તે દરમિયાન 90.33 ગુણ્યા 10⁻23 Ag પ્લસ આયન નું રિડક્શન થશે. જો તો 15 મોલ ઇલેક્ટ્રોન તમે ગુમાવો છો. કેટલા? 5 મોલ એલ્યુમિનિયમ. આ ઓપ્શન T ની વાત છે. 5 મોલ એલ્યુમિનિયમ નું ઓક્સિડેશન એટલે આમ લખાય 5Al gives 15 ઇલેક્ટ્રોન વત્તા 5Al + 3. તો જુઓ તો 15 મોલ ઇલેક્ટ્રોન એલ્યુમિનિયમ ગુમાવતું હોય, ખરેખર 15 મોલ Ag+ નું રિડક્શન થાય. એટલે Ag + 15 મોલ, ત્યાં 15 મોલ ઇલેક્ટ્રોન મેળવી લઈએ એટલે 15 Ag બને. અને ઓપ્શનમાં શું લખેલું છે? એમાં પરમાણુની સંખ્યા આપેલી છે કે 5 મોલ એલ નું ઓક્સિડેશન થાય તે દરમિયાન 90.33 ગુણ્યા 10⁻³ Ag+ નું રિડક્શન થાય. એટલે ખરેખર 15 મોલ Ag+ નું રિડક્શન થાય. તો 15 મોલ ને બદલે અહીંયા સંખ્યા આપી છે તો કાંઈ વાંધો નહીં, આમ કરો 15 મોલ Ag+ એટલે કે 15 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 Ag+ 15 છક 90 તો લ્યો થઈ ગયું 90.33 ગુણ્યા 10⁻23 Ag+. આ હિન્ટ ને બદલે તમને કરાવી જ દીધો. આ તો સાચો જ છે, ખોટો જવાબ ગોતવો તો હોય પેલા. તો આ 9 ક્વેશ્ચન પૂછેલા હતા બાળકો WhatsApp-માં તમારા દ્વારા જ ક્વેરી તરીકે, અને આપણે એના ઉપર આ વિડીયો બનાવેલો છે. સારું, હું એવું ઈચ્છું કે હજી પણ તમે જાજા ક્વેશ્ચન સોલ્વ કરો. તમારા ડાઉટ્સ જે કંઈ આવે તો એ તમે પાછા પૂછો એટલે આપણે એના ઉપર પાછો વિડીયો બનાવશું. આ પ્રકારે ભણવું અને ભણવું ગમશે, કારણ કે તમે ક્વેશ્ચન પૂછો છો એનો અર્થ જ એવો થાય કે તમે ખરેખર મહેનત કરો છો. એમાં કંઈક ના આવડે એવું તમને મળે પણ છે તો એ સારું કહેવાય. અત્યારથી જ એવું મળવા માંડવું જોઈએ કે આપણને એટલી વસ્તુઓમાં ડાઉટ છે તો એ વહેલી તકે સોલ્વ થતા થાય. સારું, તો તમારું કામ ચાલુ રાખો, આમ જ પૂછતા રહેજો, હું તમને આમ જ શીખવાડતો રહીશ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું, ત્યાં સુધી